आप लोग? आई होप कि आप लोग अच्छे हैं और हम भी अच्छे हैं। तो आज है संडे, तो और काफ़ी दिनों से मेरा ब्लॉग नहीं आ रहा था, तो आज सोचा चलो आज संडे है तो ब्लॉग बनाते हैं। तो मैंने अभी ब्लॉग स्टार्ट किया है एंड अभी हम लोग रेडी होके जा रहे हैं कहीं बाहर। तो चलो मेरे साथ आपको लेकर चलती हूँ। एंड अभी 2 बज रहे हैं दोपहर के, तो अभी सुबह नहीं हो रही, तो गुड मॉर्निंग सबको नहीं कहूँगी। और कैसी गई आपकी नवरात्रि, क्योंकि मैंने कोई ब्लॉग कोई वीडियो कोई भी पोस्ट नहीं किया। वहाँ से हमें बाहर जाना था, बट आज संडे है, फिर भी सेल चल रहा है, दिवाली है, तो भाई ऑर्डर निकालना पड़ता है। तो आज सुबह में ऑर्डर निकाला, अभी पिकअप चला गया है, 2-3 बाकी है, बट कोई नहीं, चलो अभी बाहर जाते हैं, क्योंकि आजकल तो संडे के दिन भी छुट्टी नहीं मिल रही भाई हमको। तो इसी वजह से मेरे ब्लॉग्स नहीं आ रहे थे, क्योंकि दिवाली आ रही है तो काम भी बहुत होता है। तो मेरा भी काम ऐसा है, डोडा बोल सकते हो। तो इसमें मैंने मकाई, पानी का बोतल, ये सारा सब कुछ ले लिया है। जाते हैं बट ब्लॉग नहीं बनाती, मैं काफ़ी जगह पर गई बट ब्लॉग नहीं बनाया। तो आज सोचा चलो ब्लॉग बना लेते हैं। तो अभी थोड़ा बसों को लेकर जाते हैं बाहर। एंड मैंने देखो यहाँ पर अभी हमें ब्लॉग बना हुआ क्यों ना, तो अभी हम लोग आ गए भरत गाड़ी लेकर। एंड गाइस हमने गाड़ी लिया है, क्योंकि ब्लॉग बनाने के लिए, वीडियो बनाने के लिए बार बार गाड़ी भाड़े लेवा जाओ ने એટલે બે આગળ બેઠા છે જો હાઈ અહીંયા કૃષ્ણાબેન હાઈ કેમ છે? તો મારું માથું વિખાઈ ગયું ને બધું વિખાઈ ગયું જો ઓ માથું વિખાઈ ગયું અને ડોડા ખાવા, મકાઈ ખાવા ચાલો તમે લોકો પણ। અત્યારે ક્યાં જઈએ છીએ ભરત આપણે? હા ઉભેર જઈએ છીએ, ઉભેર, કેમ કે કેટલા મહિના નહીં વર્ષથી થવા આવ્યું છે, અમે ઉભેર નથી ગયા। ઉભેર મને નામ ય નથી આવડતું। ઉભેડ ઉભેડ તો અત્યારે ત્યાં જઈએ છીએ, છોકરાને મજા આવી જાય એવું છે વાતાવરણ, ત્યાં મસ્ત છે બધું, હિંચકા લચર પટ્ટી કા જેલું, એમાં જેલું જો આરામ ફરમાવે છે। તો ચાલો ઉભેર જઈને મળીએ। આ બાપ દીકરી તો આગળ બેઠા છે, આપણે આગળથી સીટ કાઢી નાખી છે। કૃષ્ણાબેન કે મારે બેઠવું છે, ચાલો તમે બેઠો। સ્ટેશન કેવું મસ્ત છે, જો રસ્તો જોવો। મને તો પાછળ બેઠાડી દીધી, વિડિયો નથી બનાવી। ફરર ફૂદડી ફરી લેને ફૂદડી। નવરાત્રી નો વાસી છે, નવરાત્રી તો વહી ગઈ છે, પણ હજી નવરાત્રી નો બંધ નથી થયો। ફરર ફૂદડી ચાલુ છે। કેવું મસ્ત છે લોકેશન, જો અહીંયા વિડિયા બનાવવા આવવાની જરૂર છે। કેટલો ઝાડ મસ્તીના છે, જો ઘણા સમય પછી આવ્યા કા, જાજો સમય થઈ ગયો છે। હમણાં વિડિયો તો હિન્દીમાં સ્ટાર્ટ કર્યો ને બોલવાનું ગુજરાતી। જો કેટલો સાયો છે, સરસ સરાય છે, જો બહુ સરસ નું છે, જો ઝાડવા છે ને જેનું તેમાં તો બીજું કઈ દેખાતું નથી। ગાડેડી વળકો છો, વિસ્તારના ગઢાણ થઈ ગયા, ગઢાણ વરસાદમાં। ને હું હમણાં નીચે ઉતરીને અમારી ગાડી બતાવીશ કે બહારથી કેવી દેખાય છે, અંદરથી તો જો આવી છે કંઈક। ને આ અમે દર વર્ષે જ્યારે ફરવા જઈએ કે ગમે અહીંયા દેશમાં જઈએ કે અહીંયા જઈએ તો 30-40 હજાર 20 હજાર ભાડા દેવાય, એની કરતાં તો આપણે લઈ લેવી હારી। તો અમે જૂનામાંથી લીધી જ ભાઈ, નવી નથી લીધી। ચાદર જેટલી પથારી હોય ને એટલા જ પગ ફેલાવાય, આપણા બજેટમાં લીધી છે। તો કલમ બોલો ને, કલમ બોલો ભરત। બ્લોક માં બધા તમારા દાંત કાઢ છે ભરત। બોલો તો આયા તો મોટો દો જો આમ કોઈ કહે ને, કોઈ કે માર ઘરવાળા ગીત ન આવડે, જો કેવા મસ્ત આવડે। ટિકિટ લઈ લીધી છે એન્ટ્રી, તો ચાલો અહીંયા તળાવ છે, જો આસ લઈ લીધા। 50 રૂપિયા લીધા હે, 50 રૂપિયા એન્ટ્રી ફી છે, કોઈ વાત નહીં। હનુમાન દાદા મંદિરે દર્શન કરી લીધા છે, પછી જઈએ આગળ। જે નિશા કાસબા ઉપર, કૃષ્ણ હાથી ઉપર। તમે બહુ નાની હતી ને ત્યારે લઈ લઈને આવ્યા હતા કૃષ્ણ। હા એનું પપ્પા ફોટા પાડી, એ ભાંગી જાય, ઉતરે ઓલાનું હોય માટીના હોય। આ તો ઘંટલા છે કેવું ભરત? હા કેટલા ઘંટલા છે દેશી, જો હા બેટા સાલી ભાંગી જાય આવતી રે। આ તળાવ છે,
અહીંયા મંદિર છે જો હનુમાન દાદાનું. અમે દર્શન કરી દુપટ્ટો લઈ આવી હતી હું જો. વાળ તો જો મારા વિખાઈ ગયા બધું. ચાલો પર્સ ખંભે નાખીને લાવીએ એટલે આપણે અહીંયા ડુંગરો છે. ચાલો જઈશું ડુંગરાની ઉપર. અહીંયા આવું બનાવ્યું છે. હાય જેલું ગુફાઓ હનુમાન દાદા ગુફા છે ગુફા. અંધારું છે. ઓ માય ગોડ અંધારું છે. અંધારું છે ભાઈ. ઓ હાય ગુફા છે. હા અંધારું છે જો ગઈ. હા ઉપર આવી ગયા છે જો. આમાં માથું ભટકાઈ જાય. અહીંયા છે ભોળાનાથ મહાદેવ. હર હર મહાદેવ. જય મહાદેવ. અહીંયા પાર્વતી માં ગણપતિ દાદા. અહીંયા ઉપરથી જો કેવું મસ્ત દેખાય છે. વાવ આમાં તો મોબાઈલ પડી ગયો હોય તો પડી જાય. ઓહો અહીંથી કેટલું મસ્ત દેખાય જો બધે. એને હિંચકો મળી ગયો છે. અહીંયા લાટ હિંચકા છે જો. મોટી લસરપટ્ટી મોટા હિંચકા. હવે અહીંયા છોકરાઓ સેડ્યા છે. તેની પકડમાં કૃષ્ણા જેની આવે છે પકડાય ની બેટા. જો બેઠવાનું મસ્તીનું છે કે ભરત. છોકરાઓ લસરપટ્ટી ખાય છે. અમે અહીંયા બેઠા છીએ. હું ને ભરત બેઠા છીએ. સરસ પવન મજા આવે ને છે. એ લસરપટ્ટી ખાવાની. ચીગમ ચોટી ગયું. ચપલા પહેરીને જાવ ખવાય. ચપ્પલ ક્યાં ગયા? મસાલો મસાલા વાળો દિવ્યાને જ ભાવતો હોય એમનો. મસાલા વગર નો ભાવે દિવ્યાને. મસાલો લગાવવો જ પડે. કેટલાક લગાવો લો. અહીંયા છોકરાઓને મજા આવે ને અહીં બેસવાની મજા આવે જો. અહીંયા બધા બેસતા જ છે. બહુ ઠંડો ઠંડો પવન આવે. વાતાવરણ એકદમ શાંત. તો ભરત તો એને મકાઈ નથી ખાવી ગયા છે કુરકુરા લેવા બબલા લેવા. ખિચકોલીનો અવાજ આવતો હશે. આમાં જેનિશા ફૂલ એન્જોયમાં હો. કૃષ્ણા અને એના પપ્પા આયલા આવે છે. એમને સોડા સિવાય મેળ જ નહીં આવી ક્યાંય. વેફર જેનિશા સોડા બબલા એન્જોય. ચાલો ખિસકોલી વેફર ખારી દેખો ભરતને કુરકુરું ના જો તો કેમ ખાય. બિચારાને ખાવાનું ન મળે ને કઈ. એક સિંગ ભજીયા ખાઈ જો. સોડા બોડા ખૂટી ગઈ છે. નકરા આવ્યા ત્યારના ખાવાનું જ કામ કરીએ છીએ. જ્યાર ના આવ્યા ત્યારના સોડા ખતમ થઈ ગઈ. મકાઈઓ ભાવતી નથી એક એક ખાધું કે. ચાલો હવે ક્યાંક આમ હિંચકામાં જવું છે પણ અહીંયા કામ ચાલે છે કંઈક મોટા હિંચકામાં. તો અહીંયા બેઠી જ તે બતક જોવા આવ્યા છીએ. એ લોકેશન મસ્ત છે. શૂટિંગ કરાય એવું જો. બતક મસ્ત છે જો. અહીંયા બતક છે. લોકેશન બહુ મસ્ત છે. તો ક્યારેક શૂટિંગ કરવા પણ અહીંયા આવશું. લોકેશન કાચ બાજુ કેટલા બધા છે જો. કેવો મસ્ત મસ્ત છે જો. કાચ બાજુ ખા હે નાખો જઈ નાખો ઘા કરો છો. લો હવે જઈ છે ઘરે. જો જેનિશા જો પાછળ હવે નીકળી ગયા છે અમે ઘરે. યસ તો હવે સનસેટ થવા આવ્યો છે એટલે હવે જઈ છે ફાઇનલી ઘરે. અને કેટલા વાગ્યા? 6 વાગવા આવ્યા 6:30. પાઉં અને પકોડા
तो गाइज अभी हम घर पे आ गए हैं एंड मैंने बोला था कि मैं गाड़ी आपको दिखाऊंगी, लेकिन मैं नहीं दिखा पाएंगी, मैं भूल गई थी बाहर। तो अभी हमारे पास यहाँ पर तो गाड़ी नहीं रहता है, क्योंकि यहाँ पर हमारे पार्किंग नहीं है नीचे, तो हमें पार्किंग में रखने का दूसरी जगह पर करते हैं पार्किंग में। और हमारे रास्ता में भाई पार्किंग की इतनी दिक्कत है। कल या परसों में और भरत बाहर गए थे नवजीवन, तो मतलब हमने 1 घंटा तक पार्किंग ढूंढा, सभी पार्किंग 4 या 5 पार्किंग हम गए, कहीं पर भी जगह नहीं भाई, क्या करें। जो वो एक बंदा वो बोलता है 4 व्हील का पार्किंग, वो 2-3 दिन में आपको कॉल करके बताता हो कि जगह होगी, तो भाई क्या है अभी तो लगता है और सा छोड़ के दूसरी जगह पर रहने के लिए जाना पड़ेगा। बट अजी हमारा बच्चों का स्कूल ये काम हमारा ऑनलाइन को अभी छोड़ के नहीं जा सकते, वरना तो अच्छा खासा पार्किंग मिल जाता है बाहर वैसे तो रोड पर भी खड़ी रह सकती है, बट कोई ठोक के चला जाता है भाई गाड़ी, तो क्या करें। तो अभी भरत गए हैं पार्किंग में गाड़ी पार्क करने के लिए, एंड मैं आगे घरे, बच्चे भी गए हैं इसके साथ। तो आई होप कि आपको मेरा वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो और चैनल को सब्सक्राइब करो।